નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રોહા સુમરીના 3 મંદિરોમાં ચોરી કરનારા 2 ભાઈઓ પકડાયા, 1 આરોપી ફરાર। રોહા સુમરી ગામના 3 મંદિરોને નિશાન બનાવી ચોરીના બનાવને અંજામ આપતી તસ્કર ટોળકીને સ્થાનિક પોલીસે ઝડપી લીધી છે। મૂળ કાઢવાંઢના સહોદર પાસેથી 28,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે ગુનામાં નાના દિનારાના ઈસમની સંડોવણી પણ ખુલી છે। નખત્રાણાના રોહામાં આવેલ આશાપુરા માતાજીના મંદિર, જીજામાની દરગાહ અને ગાત્રાળ માતાજીના મંદિરમાં ચોરી કરનાર મૂળ કાઢવાંઢના અને હાલ શેખપીર 3 રસ્તા પાસે ટ્રાન્સપોર્ટ નગરમાં રહેતા આરોપી હાસમ ઓસમાણ વાંઢા અને તેના ભાઈ અનવર ઓસમાણ વાંઢાને પોલીસે ઝડપી લીધા હતા। નખત્રાણા પોલીસ મથકે મંદિરમાં થયેલી ચોરીનો ગુનો નોંધાયા બાદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી સહોદર અન્ય સાગરીતો સાથે મળી મંદિર ચોરીના બનાવને અંજામ આપે છે। બાતમીને આધારે બંને ઈસમોને હસ્તગત કરી પૂછપરછ કરતા પોતે તેમજ નાના દિનારાના આરોપી રસીદ ઉર્ફે વલ્લો ડેસર સમા સાથે મળી 3 મંદિરની દાનપેટીમાંથી રોકડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી। પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ 28,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસની પૂછપરછમાં આરોપીઓ નાનું મોટું કામ કરવાના બહાને રેકી કરી ચોરીના બનાવને અંજામ આપતા હતા। આરોપી હાસમ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જેની વિરુદ્ધ પદ્ધર, ભુજ શહેર 2 ડિવિઝન, મુન્દ્રા, કોડાય, નખત્રાણા, માંડવી, મરીન અને પાલનપુર પોલીસ મથકે 14 ગુના નોંધાયેલા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 20 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।